તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, જે અમદાવાદ નદીમાં પાણી છોડાતા જળચર પ્રાણી દેખાશે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, નદીમાં પાણી છોડાતા જળચર પ્રાણીઓ દેખાશે। સાબરમતી નદીમાં સાપ અને જળચર પ્રાણીઓ જોવા મળી આવ્યા છે, ત્યારે 300 કરતા વધારે સાપના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ રેસ્ક્યુની સફળ કામગીરી હાથ ધરવામાં આવી। નદીના વહેણ સાથે સાપો અને જળચર પ્રાણીઓ તરીને આવ્યા, ત્યારે આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 24 કલાકથી સતત 3 દિવસથી આ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। સાબરમતી નદીમાં સાપો અને જળચર પ્રાણીઓ જોવા મળ્યા છે, 300 કરતા વધારે સાપના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે। તો નદીના વહેણ સાથે સાપો અને જળચર પ્રાણીઓ તરીને આવ્યા, ત્યારે આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે જળચર પ્રાણીઓ જોવા મળ્યા હતા। સાબરમતી નદીમાં સાપો અને જળચર પ્રાણીઓ જોવા મળ્યા। मैं सांपों पे मेनली काम करता हूँ और रेप्टाइल स्पेशलिस्ट हूँ मैं। और यहाँ पे अभी रिवर फ्रंट पे जो स्नैक्स आ रहे हैं वो मेनली चेकर्ड किलबैक स्नैक है, जो नॉन वेनमस स्पीशीज़ है। और यहाँ पे हम रेस्क्यू कर रहे हैं अभी, और सेफली मतलब ह्यूमंस के साथ भी इंटरेक्शन ज़्यादा ना हो, स्नैक भी सेफली रेस्क्यू हो जाए। और यहाँ पे मतलब मेडिकल वे में भी हम ध्यान दे रहे हैं। जैसे फॉर एग्जांपल कल एक स्नैक इंजर्ड हो गया था, तो उसको ब्रीथिंग स्टिमुलेशन देके हमने रिवाइव किया था उसको, और अभी स्नैक अनफॉर्चुनेटली बेटर कंडीशन में है अभी।